આ રીતના અત્યારે અમારી અટકાયત કરી અને અત્યારે અહીંથી અમને લઈ જઈ છે. અત્યારે મિત્રો આ રીતના અમારી ચાલુ ગાડીમાંથી અમારી અટકાયત કરી છે. વિડીયો ઉતારતા હતા તો ટાળીને લઈ જાય. લોકોની જે વાત મૂકવા માટે થઈને અમે જતા હતા ત્યારે આ રીતના ચાલુ ગાડી હતી અમારી અટકાયત કરી છે. એટલા પોલીસના વાહનો આવી ગયા હતા બરાબર, કારણ કે ખેડૂતની વાત હતી, ખેડૂતની ચર્ચા માટે ખેડૂતના દીકરાઓ સાથે એમને લઈને અમે વાત કરવા માટે જો આવી રીતે રેડી નાખે છે. જો મને નાખેલો હતો જો ગાડીમાંથી પારા કાઢે છે. જીજે છત્રીની ગાડી દેખાય સીધી બસમાં જ નાખી દઈએ. એટલે મિત્ર આ એક તાનાશાહી છે. આ અત્યારે જયારે કોંગ્રેસની ત્યાં સભા ચાલી રહી છે એની સભાની અંદર અત્યારે નિયમ વિરુદ્ધ સભા ચાલે છે. મંજૂરીની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં પણ અત્યારે એ સભા બંધ નથી થતી. શું કામ કે આ મિલીભગતની વાત છે, પડીકાની વાત છે. કારણ કે ખેડૂતની વાત હતી. ખેડૂતના દીકરા તરીકે અમે જે 300 કિલોમીટરથી નીકળ્યા ખાલી તાલી ઉપાડવા નહોતા નીકળ્યા સભામાં બે ખેડૂતના દીકરા હતા, હક માટે નીકળતા, ન્યાયની લડત લડવા માટે થઈને નીકળતા. અને આ વાત અમારે હોવી જ જોઈએ અને ખેડૂત તરફે વાત થવી જ જોઈએ. કારણ કે ખેડૂતના દીકરા તરીકે જો અમે પાછા વહી જાય ને તો અમારું જે કહેવાય ને ખેડૂતના દીકરાનું ઈ લાજે ધરતીના પુત્રા છે બરાબર. એટલે જે આ જે વાત રહી આ ન્યાયિક નથી બરાબર, આ ન્યાયિક વાત નથી. અને અત્યારે તમે જો આ રીતના ક્યાં લઈ જાય છે, અમને ક્યાં લઈ જવામાં આવે છે સર? અત્યારે ક્યાં લઈ જવામાં આવે? ક્યાં લઈ જવામાં આવે સાહેબ? લઈ જવામાં ક્યાં આવે છે? અમને કયો તો ખરા, અમારે જાણ તો કરવી પડે ને. આ જો અમને અહીંથી જે લઈ જાય છે બરાબર, આ અત્યારે અહીંથી અમને જે લઈ જાય છે ક્યાં લઈ જાય છે એ અમને પણ ખબર નથી, પોલીસને પણ. એટલે મિત્રો અહીંથી અમને ગાંધીનગરથી અમારી જે અટકાયત કરી છે બરાબર, અને આ ગાંધીનગર બાજુ ક્યાંક અત્યારે અમને કહે છે કે આ ઓફિસે લઈ જવાના છે બરાબર.